જીવન બધાનું સંઘર્ષોથી ભરેલું હોય છે. એ સંઘર્ષમાંથી બહાર કેવી રીતે નીકળવું, શું કરવું, એ આપણા હાથમાં હોય છે. અને એમાં મોટામાં મોટો દરેક માતા પિતાનો હાથ હોય છે કે સંઘર્ષમાંથી બહાર પોતાના બાળકને કઈ રીતે નીકળવું એની ટ્રેનિંગ આપતા હોય છે. અને આપવી જ જોઈએ કે જીવન એક સંઘર્ષ છે. એમાં તડકા, છાયા, સુખ, દુઃખ બધું જ આવવાનું છે. તો એનો સામનો કેવી રીતે કરવો એ તમારે જ શીખવાડવાનું છે, જો તમે તમારા બાળકને સ્ટ્રોંગ કરવા માગતા હો તો. પણ ના, અત્યારના માતા પિતા એવું નથી શીખવાડતા. અત્યારના માતા પિતા એને એક્ટિવિટીઝ કરાવશે, એને ભણવામાં પ્રગતિ કરાવશે. કરાવો, ભણવું કંઈ ખરાબ નથી, ભણવું જોઈએ, જાગૃત થવું જોઈએ અને આગળ વધવું જોઈએ. પણ લોકો છે ને જ્ઞાનનો દુરુપયોગ કરે છે. ખોટું નથી કહેતી, પણ 100માંથી 90% લોકો ભણેલાના માતા પિતા જ વૃદ્ધાશ્રમમાં હશે. તમારે જોવું હોય ને તો જોજો, અભણ હશે કે ઓછું ભણેલા હશે ને જેના બાળકો, એના માતા પિતા ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. તો શું તમારા માતા પિતાએ આ દિવસ માટે જ તમને શિક્ષિત કર્યા કે આટલું ભણાવું તો મારા બાળકને વધારે જ્ઞાન મળે, વધારે બુદ્ધિ આવે? તો વધારે બુદ્ધિ આવવાની જગ્યાએ બુદ્ધિ નાની થઈ ગઈ. એટલે જ જ્ઞાન એટલું આપો કે જીવનમાં ક્યાંય પાછું ના પડે.